બોલ ભાઈ મગન ચમ ઉભો રહ્યો ચમ ઉભો રહ્યો આને જોતો ખરો ભાઈ કોણ આવે આપણા મહારાજ આવે ને ભાઈ તું જાણતો નથી કે શું ના આપણા મહારાજા જરા રહ્યા પેટના વાંચ્યા છે ખબર છે તને એમાં આપણને શું વાંધો અલ્યા ભાઈ જો એના સુકા લઈને આપણે વાવણી કરવા જઈએ તો આપણા ખેતરમાં અનાજનો એક દાણો પણ ના ઉગે એવું તો અમને ફરી ઉભો રહે અરે પ્રધાનજી જી મહારાજા આ ખેડૂત ભાઈઓ કોઈ વાવણી કરવા જતા હોય એમ મને લાગે છે પણ આપણે જોઈ એટલે અવળું ભરીને કેમ ઉભા છે હાલ ને હાલ એમની તપાસ કરો હા મહારાજા હાલને હાલ તપાસ કરો અરે ખેડૂત ભાઈઓ અરે જી પ્રધાનજી તમે આપણા મહારાજાને જોઈને આવડા ઘોડે શા માટે ઊભા છો અરે પ્રધાનજી અમે આપણા મહારાજાને જોઈને અવળું ભરીને નથી ઉભા અમે અમારી વસ્તુ કાંઈ ઘરે ભૂલીને આવ્યા હોય એમ જણાય છે અરે ખેડૂત ભાઈઓ એવું છે તમે શું વસ્તુ ભૂલીને આવ્યા છો એ લાંબી લાકડીઓ ઘેર અરે મહારાજા ખેડૂત ભાઈ પાસે પૂરતો સામાન થતા તે ખોટું બોલી રહ્યા છે અરે પ્રધાનજી જો ખેડૂત ભાઈઓ પાસે મોટો સામાન હોય ને જો ખોટું જ બોલતા હોય તો તેમને ધરતી માતાના સ્વાગત કહો જે હોય એ આજ અમને સત્ય કહે અરે બહુ સારું મહારાજા અરે ખેડૂત ભાઈઓ અરે જી પ્રધાનજી જો તમે સાચું અને સત્ય ના કહો તો તમે ધરતી માતાના સમજે અરે પ્રધાનજી અમે સાચું અને સત્ય કહીશું તો આપને અને આપના મહારાજાને દુઃખ તો નહીં થાય ને અરે ખેડૂત ભાઈઓ જે હોય એ આજ મને તમે સત્ય કહો તમારી વાતનું મને બિલકુલ દુઃખ નહીં લાગે અરે મહારાજા કહેતા તો જીભ ઉપડતી નથી નાના માટે મોટી વાત અરે મહારાજા આપ પેટના વાંચ્યા છો અને આપના સુકાન લઈ અમે વાવણી કરવા જઈ તો અમારા ખેતરમાં અનાજનો એક દાણો પણ ના ઉગે અરે ખેડૂત ભાઈઓ લાઠા લક્ષ્મી ને સગુણા આ ત્રણ દીકરીઓ મારી રાજમહેલ ની અંદર રમી રહી છે તો કઈ રીતે હું વાંચ્યો કહેવાય હે તમારી દીકરી તો ચકમનો મારો કોઈ આવ્યો હોય આયા રે અરે મહારાજા દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય આજે પરણાવો અને કાલે પોતપોતાના સાસરે ચાલી જાય જો કોઈ લૂલો લંગડો કે બેરો બોગડો પુત્ર હશે તો રાજને ચલાવશે નહીતર એક દિવસ રાજને તાળા દેવાનો વખત આવી જશે અરે ખેડૂત ભાઈઓ એ પણ કહું તમારું સત્ય છે કાલે સવારે સૂર્યોદય ઉગે એટલે સારા એવા